હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? હું પારુલ મિસ્ત્રી તમારું ફરીથી સ્વાગત કરું છું અમારી ચેનલ પાવર્સ ઓફ નંબર્સમાં. તો આપણે આજે વાત કરીશું 6 નંબર વિશે. કે જેમનો જન્મ તારીખ 6, 15 અને 24 થયો હોય તેમનો નંબર આવશે 6. અને 6 નંબરનો રૂલિંગ પ્લેનેટ છે શુક્ર. તો હવે જે 2024 છે એ કયો નંબર છે? 8 નંબર, એટલે શનિદેવનો નંબર. તો હવે શુક્ર અને શનિ, તો આપણે જોઈશું કે શુક્ર એટલે દૈત્ય ગૃહ, બરાબર ને? જે દૈત્યો હતા એમના ગુરુ કોણ છે? શુક્ર. એટલે એ શુક્ર શું આપે? એ ગુરુ વૈભવ, પછી તમને લક્ઝરી આપે, પૈસો આપે, તમને સારું એવું બધું વસ્તુઓ આપે. તો એ બધા માટે ગ્લેમર આપે. એ બધા માટે કોણ છે? દૈત્ય ગુરુ, રાક્ષસોના ગુરુ, બરાબર? તો એ તમને મોજ શોખ બધું કરાવે, બ્રાન્ડેડ વસ્તુઓ બધાને. એટલે આ બધી વસ્તુઓનો આ જે 6 નંબરવાળા એ લોકોને બહુ શોખ હોય. એ લોકો બ્રાન્ડેડ વસ્તુઓ પહેરે, બ્રાન્ડેડ કારમાં ફરે, એ બધું આ 6 નંબરવાળાને બહુ શોખ હોય. અને એ લોકોને આવી લક્ઝરી મળતી પણ હોય છે. તો લક્ઝરિયસનો નંબર છે 6. અને આ આવે છે આજે આ વખતે 8 નંબર. એટલે શનિદેવ યુનિવર્સલ યર કયું છે? 8 નંબર. તો શુક્ર અને શનિ, તો એ બંનેને સારો મેળ છે. એ બંને મિત્ર છે. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે આ વર્ષ 6 નંબરવાળાનું કેવું છે? સરસ છે. તો આ વર્ષે 6 નંબરવાળાને બધી જ ઓપોર્ચ્યુનિટી મળશે, નવા કામ થશે, નવું ઘર લેવાશે, બધું જ 5 નંબરવાળાની જેમ જ કે જેમના લગ્ન નહીં થતા એમના લગ્ન થઈ જશે. પછી બચ્ચાઓ માટે પણ, સંતાન પ્રાપ્તિ માટે પણ આ વર્ષ સારું છે. પણ આ વર્ષ જિમ્મેદારીનું પણ છે. જે રીતે કે તમને જોબમાં પણ ગ્રોથ મળશે. જે બિઝનેસ કરતા હશે એ લોકોને પણ ગ્રોથ જોવા મળશે એમાં પણ આ વર્ષ તમારી જિમ્મેદારી વધારે આવશે તમારા પર. 6 નંબર છે ને, એટલે જિમ્મેદારીનું વર્ષ પણ કહેવાય. જિમ્મેદારી વ્યક્તિ 6 નંબરવાળા ઉપર જિમ્મેદારીઓ બહુ હોય, રિસ્પોન્સિબિલિટી બહુ હોય. તો એનું પણ તમારે ધ્યાન રાખવું પડશે. પછી જે લોકો ડિઝાઇનર છે, ડૉક્ટર છે, પછી હોટલ ડિઝાઇનર છે, પછી આર્કિટેક્ચર છે, પછી જે લોકો ઓકલ્ટમાં છે, જે લોકો જ્વેલરી ડિઝાઇનમાં છે, એ બધા માટે આ વર્ષ બહુ સારું છે. અને સ્પિરિચ્યુઅલિટીમાં પણ આ વર્ષ બહુ સારું છે. કે તમે જેટલું ધ્યાન, ધર્મ અને દાન જે પણ કરશો એના માટે આ વર્ષ બહુ સારું છે. શનિદેવ છે ડિસિપ્લિનવાળા. તો શનિદેવ ડિસિપ્લિન, આપણે બધામાં જ કીધું કે એમને ડિસિપ્લિન બહુ પસંદ છે. અને એમને કેવું, તમે જે તમે કર્મ કર્યા હશે એમનું ફળ એ આ વર્ષે આપણને આપશે. તો શનિદેવ છે એ આપણને શું કરાવે છે? મહેનત કરાવે છે. કે તમે મહેનત કરો તો તમને ફળ સારું મળશે. અને 6 નંબરને હેલ્થ વાઇઝ એમને આ વખતે કદાચ સ્કિન રિલેટેડ કોઈ પ્રોબ્લેમ આવી શકે. તો તમારે શું કરવાનું? એનાથી બચવા માટે તમે અગર આ વર્ષે તમે મહેનત કરો, કે વર્કઆઉટ કરો, જિમમાં જાઓ, વધારે ચાલો, તો એના લીધે શનિદેવ એક્ટિવ થઈ જશે ને તમારા પર, વધારે ખરાબ પરિણામ નહીં આવે. એટલે તમને હેલ્થમાં વધારે ઇસ્યુ નહીં થાય. એટલે તમે આ બધું કરશો તો આ તમારા માટે આ વર્ષ સારું જશે. પછી ખાવા પીવામાં પણ તમારે આ વખતે ધ્યાન રાખવું પડશે. અને તમારે આ વખતે બહુ એકદમ ઈમાનદારીથી ચાલવું પડશે. કોઈની સાથે તમારે દગો નહીં કરવાનો, કે કોઈની ગોસિપ નહીં કરવાની, કોઈની નિંદા નહીં કરવાની. એ બધાથી બચવાનું. એ બધાથી બચશો એટલું તમારા માટે સારું છે. હવે આ વખતે કલર કેવા? તો લાઇટ પિંક કલર તમારે પહેરવાનો. લાઇટ પિંક કલર તમારા માટે 6 નંબરવાળા માટે લાઇટ પિંક કલર સારો છે. અને 6 નંબરવાળાને લાઇટ બ્લુ કલર પણ સારો છે. લાઇટ બ્લુ, લાઇટ પિંક, લાઇટ પર્પલ, વ્હાઈટ,
એ બધા કલર એ લોકો માટે, ગ્રે કલર એ લોકો માટે સારો છે. તો આ બધા કલર પણ તમે આ વર્ષે પહેરો તો તમને લાભદાયક થશે. જેમની બર્થડેટ છે 6 નંબર, 15 નંબર અને 24 નંબર, તો એ લોકો અગર તમે સમજો કે જે 6 નંબરે શુક્રવાર આવે કે 15 નંબરે શુક્રવાર આવે કે 24 તારીખે શુક્રવાર આવે, તો એ તારીખમાં અગર તમે શુક્રવાર હોય ને તમે કોઈ સારું કામ કરવા જાઓ તો એ ડેટ લો ને તો એ તમારા માટે સારી છે. અને તમારા માટે શુક્રવાર પણ બહુ સારું છે. શુક્રવારના દિવસે તમે જે પણ કામ કરો ને એમાં તમને સફળતા મળશે. તમે અગર સમજો કોઈ 6 નંબરવાળા છે એમને તૈયાર થવું ગમતું નથી, પણ આ વખતે તમારે અપ ટુ ડેટ તૈયાર થઈને રહેવાનું. જેટલું તમે તૈયાર થશો ને એટલે તમારો શુક્ર એક્ટિવ થશે. કુળદેવી છે, તમારા કુળદેવતા છે, એમને હંમેશા પ્રાર્થના કરવાની. પછી ઘરમાં તમારે ધૂપ કરવાનો, અને ધૂપમાં તમે મંગળ અને શુક્રવારે ધૂપ કરો ને તો તમારે વધારે સારું. તો આ વર્ષે તમારે એ કરવાનું. જે કુંવારી કન્યાઓ હોય 8 થી 15 વર્ષની છોકરીઓ હોય એમને તમે 17 સીસી આવે છે, ચાંદલા છે, એ બધું તમે અગર આપો તો તમને એમાં પણ તમને ધન સમૃદ્ધિમાં તમને ફાયદો થાય. શુક્રવારે નાના બચ્ચાઓને કે એમને તમે ચણાને ગોળ આપો તો એ પણ સારું છે. અને આ વર્ષે તમારે કોઈ પણ નેગેટિવ ફિલિંગ કે નેગેટિવ વિચાર નહીં કરવાના. તમારે હંમેશા ગમે તેટલો તમને પ્રોબ્લેમ હોય પણ તમારે હંમેશા પોઝિટિવ વિચાર જ કરવાના. તો ફ્રેન્ડ્સ, તમને આ મારો વિડીયો ગમ્યો હોય અને તમે હજી સુધી એને સબસ્ક્રાઈબ ના કર્યો હોય, લાઈક ના કર્યો હોય તો એને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને એને શેર કરો. અને તમારા બધાનું આ વર્ષ ખૂબ સારું જાય અને ખૂબ બધા ઉન્નતિ કરો અને બધા જે એજ્યુકેશનમાં છે બધા પાસ થઈ જાય, બધા આગળ આવે અને બધાને બધી રીતે ફાયદો થાય એ ભગવાનના પાસે પ્રાર્થના અને મારી એવી શુભેચ્છા કે બધા જ સુખી થાઓ, બધાની હેલ્થ સારી રહે. બાય બાય, થેન્ક યુ, ટેક કેર.